નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે કે જે તારીખ 2/3/2024ના રોજ લેવાની છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની ઓરિજિનલ પ્રશ્ન બેંક અત્યાર સુધી જેટલી પણ લેવાય છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની એકમ કસોટીઓ તે બધી જ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રત્યેક પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। એમાં પહેલું 1/4 - 2 કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ એ 16। બીજું 3/5 ભાગ્યા 3 - 6 કિંમત કેટલી થશે? તો જવાબ આવશે વિકલ્પ સી 3/11। ત્રીજું 2/5 આખા કૌંસની -2 કિંમત કેટલી થાય? તો જવાબ આવશે વિકલ્પ સી 25/4। ચોથું 10 - 100 વ્યસ્ત સંખ્યા કઈ છે? તો જવાબ આવશે વિકલ્પ સી 10/100। પાંચમું એક્સ એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x - 1નું મૂલ્ય કોના બરાબર થાય? તો જવાબ આવશે વિકલ્પ બી 1/x। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો જેના કુલ 8 માર્ક છે। એમાં 11મો સવાલ, સમાન નિશાની ધરાવતા પદોનો ગુણાકાર ખાલી જગ્યા મળે? તો જવાબ આવશે ધન। 12મું x + a કૌંસમાં x + b બરાબર x² પ્લસ કૌંસમાં છે a + b આખા કૌંસને x ઘાત પ્લસ ખાલી જગ્યા, તો જવાબ આવશે a b। 13મું બે બહુપદીઓનો ગુણાકાર ખાલી જગ્યા મળે? તો બહુપદી। 14મું 38x² y² z પ્લસ 19xy² બરાબર ખાલી જગ્યા, તો 2x² z। 15મું બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત ખાલી જગ્યા ગુણધર્મ પર આધારિત છે? તો જવાબ આવશે વિભાજન। 16મું 4y² - 12y પ્લસ 9નું અવિભાજ્ય સ્વરૂપ ખાલી જગ્યા છે? તો 2y - 3 આખા કૌંસનો વર્ગ। 17મું 4a અને 4b બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ખાલી જગ્યા મળે? તો 16a² પ્લસ 16b²। 18મું 2x + 4yના અવયવો ખાલી જગ્યા છે? તો 2 x + 2y। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો જેના કુલ 6 માર્ક છે। માં પહેલું x અને y સપ્રમાણમાં છે। x બરાબર 80 હોય ત્યારે y બરાબર 160 છે। જો x બરાબર 64 હોય તો yની કિંમત કેટલી થાય? એટલે x1/y1 બરાબર x2/y2 80/160 બરાબર 64/y2, તો y2 બરાબર 64 × 160/80 એટલે કે 64 × 2, તો જવાબ આવશે y2 બરાબર 128। ત્યાર પછી બીજું, એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર 40 મિનિટમાં કાપે છે। જો તેટલું જ અંતર 25 મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે? તો 40 મિનિટ બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક, તો 25 મિનિટ બરાબર કેટલા? તો 40 × 60/25 12 × 8 એટલે જવાબ આવશે 96 કિલોમીટર પ્રતિ કલાક। ત્યાર પછી ત્રીજો સવાલ, એક લંબચોરસનું ક્ષેત્રફળ x² + 7x + 12 છે તથા તેની લંબાઈ x + 3 છે, તો તેની પહોળાઈ શોધો। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, x² + 7x + 12 બરાબર x + 3 ગુણ્યા પહોળાઈ, તો x² + 3x + 4x + 12 બરાબર x + 3 ગુણ્યા પહોળાઈ, x કૌંસમાં x + 3 + 4 કૌંસમાં x + 3 બરાબર x + 3 ગુણ્યા પહોળાઈ, તો કૌંસમાં છે x + 3 + x + 4 x + 3 બરાબર પહોળાઈ આપણને મળશે x + 4, કારણ કે x + 3 ઉડી જશે। મિત્રો, તારીખ 2/3/2024ના રોજ ધોરણ 8ની જે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી લેવાની છે તે ઓરિજિનલ એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર 2/3/2024ના રોજ મુકાઈ જશે, જેની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે। નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 4, માંગ્યા મુજબ કરો જેના કુલ 6 માર્ક છે। પહેલું, ખાંડની જુદી જુદી બ્રાન્ડ A, B, C, D, E અને Fની થેલીઓ માટે કિંમત અને વજનનો આલેખ આપણને આપેલો છે, તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા તમે જોશો તો કિંમત આપેલી છે અને નીચે બ્રાન્ડનું વજન આપેલું છે। તો એના ઉપરથી પહેલો સવાલ, બ્રાન્ડ D કરતાં કઈ બ્રાન્ડનો ભાવ વધુ છે? તો E અને F। બીજું, ખાંડની થેલીની કઈ બ્રાન્ડનું વજન સૌથી વધારે છે? તો D। C, કઈ બ્રાન્ડનું વજન સરખું છે? તો B અને F તથા C અને E। બ્રાન્ડ B કરતાં કઈ બ્રાન્ડનું વજન વધારે છે? તો C, D અને E।
પછી ઈ કઈ થેલી વજનમાં સૌથી હલકી છે તો એ, અને કઈ થેલીઓની કિંમત સરખી છે તો જવાબ આવશે એ અને સી. તો દોસ્તો ફરી મળીશું આપણે એક એકમ કસોટી જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો ધોરણ 8ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.